નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। આજ રોજ ભુજ ખાતે લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાન અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, પ્રદેશમાંથી નિયુક્ત થયેલા વક્તા તરીકે માનવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ લોકસભાના સંયોજક શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય સહિતના આગેવાનો ઉપસ્થિત રહી અને આ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં પત્રકાર પરિષદ જિલ્લા પ્રમુખ દેવજીભાઈએ સંકલ્પ રથ વિશે માહિતી આપી હતી। તો પ્રદેશમાંથી નિયુક્ત થયેલા વક્તા તરીકે માનવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ વિકાસ કાર્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ગત 10 વર્ષમાં શું વિકાસ કાર્યો થયા એની માહિતી આપી હતી। આજે લોકલાડીલા વર્તમાન સાંસદ અને આગામી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર એવા ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાનો જન્મદિવસ હોવાથી નમો ટીવી ઇન્ડિયાના તંત્રી શ્રી મહેશભાઈ પંડ્યાએ ખાસ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આવો સાંભળીએ પ્રેસ કોન્ફરન્સમાં વક્તાઓ શું કહ્યું તેમના શબ્દોમાં। અને છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબે અનેક યોજનાઓ બનાવી અને દેશવાસીઓને સમર્પિત કરી છે। દેશ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સૌ જનતાની વચ્ચે જવાનું નક્કી થયું છે અને આના પાછળનો આશય અને ઉદ્દેશ્ય એ છે કે લોકો સુધી જઈને આવનારા દિવસોમાં જે ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, ચૂંટણીની અંદર એ મુદ્દાઓ શું હોઈ શકે, એ મુદ્દાઓના સંકલ્પ પત્રની અંદર શું વાત હોઈ શકે, મોદી કી ગેરંટી જે છે એ ગેરંટીના સંદર્ભમાં આપના માધ્યમથી જવાબ માગતા આ વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે એક નંબર જાહેર કરેલો છે 9090902024, જેના ઉપર મિસ કોલ કરવાથી એ ફોન તમારો આવશે તમને અને તમે એના ઉપર અમુક સેકન્ડમાં તમારા મનના વિચારો જે તમે પહોંચાડવા માગો છો પાર્ટીને એ સંકલ્પ પત્રની અંદર જશે। વિશેષમાં એક ઈમેલ આઈડી પણ છે સંકલ્પપત્ર 2024@bjpgujarat.org, એના મારફત લેખિતમાં પણ મૂકી શકાય છે। વિશેષમાં ભારતીય જનતા પાર્ટી ગામે ગામ એક રથ મોકલવાની છે અને રથની અંદર એક પેટી રહેવાની છે, એ પેટીમાં પણ સંકલ્પ પત્ર પોતાનો વિચાર સંકલ્પનો મૂકી શકાશે અને આજે અહીંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ પત્રને લઈને તમારો વિષય મૂકી શકશે। એટલે આ મુદ્દો હતો એ લોકોના વિચારો જાણવા માટે। દેવથી દેશ અને રામથી રાષ્ટ્રની જે વાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિદ્ધ કરીને બતાવી છે કે અયોધ્યા રામ મંદિર એ બન્યું, ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના એ ચૂંટણી ઢંઢેરાની અંદર આ મુદ્દો રહેતો તો એ મુદ્દો પૂર્ણ થયો રામ મંદિરનો। એમ રાષ્ટ્ર મંદિરો પણ અનેક બન્યા છે, જે રાષ્ટ્ર મંદિરોની અંદર અટલ સેતુ હોય, નર્મદાનો ડેમ હોય, નવી સાંસદ હોય, સુદર્શન સેતુ હોય, આઈઆઈટી ભીલાપુર હોય, જમ્મુ કાશ્મીરની એમ્સ હોય, ગુજરાતની એમ્સ હોય, આવા અનેક ઉદાહરણો છે કે જે રાષ્ટ્ર મંદિર તરીકે ગણી શકાય છે। કચ્છની જો વાત કરીએ તો માન્ય વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં એમના કાર્યકાળ દરમિયાન કચ્છ જિલ્લાને રેલવેના ટ્રેક ઉપર ઇલેક્ટ્રિફિકેશન ન હતું, જે ઇલેક્ટ્રિફિકેશન થવાથી યાતાયાતમાં સુગમતા પ્રાપ્ત થઈ છે અને ગ્રીન એનર્જીનો ઉપયોગ થઈ રહ્યો છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ફિનટેક આવા તમામ બાબતોને લઈને જ્યારે થઈ રહ્યું છે ત્યારે એની વાત કરવા માટેનો આજે આ બધા રાષ્ટ્ર મંદિરો છે, આવા દેવથી દેશ એટલે આ બધા દેશને ઉપયોગી વસ્તુઓ છે, એની વાત અમે તમારી પાસે દર્શકોને જણાવવા માગું છું કે એક જ્યારે વાત કરીએ આપણે કે મોદી સાહેબની સરકારનું કામગીરીના લેખાજોખા જોઈએ તો દરરોજ 2 નવી કોલેજ ખુલી છે, 55 પેટન્ટો બુક થાય છે, 650 ટ્રેડમાર્ક રજીસ્ટર થાય છે, 37 નવા સ્ટાર્ટઅપ રજીસ્ટર થાય છે, 16,000 કરોડ રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન એવરી ડે થાય છે, 50,000 ગેસ કનેક્શનો ગરીબોને દરરોજ અપાય છે, 14 કિલોમીટરનો રેલવે ટ્રેક દરરોજ બિછાવાય છે, 75,000 કરોડ લોકો
આ બાબતની પ્રાપ્ત સુવિધા પ્રાપ્ત કરવાને કારણે અત્યારે જે ગરીબી રેખાનો જે સૂચકાંક છે એ સૂચકાંકમાં પણ તમે જોયું કે ખૂબ લોકો 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે અને જે મોદી સરકારની ઉપલબ્ધિ છે, મોદી કી ગેરંટી છે. ક્યાંય કોઈ ઢીલું મૂકવા માગતી નથી અને ક્યારેય યુદ્ધને એટલે કે ઇલેક્શનને હળવાશથી લેવાના માગતી નથી. ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નીચે સુધી એટલે કે પેજ પ્રમુખ, પેજ સમિતિ સુધી તમામ વ્યવસ્થા, પેજ સમિતિ, પેજ પ્રમુખ, બૂથ સમિતિ, બૂથ પ્રમુખ, વોર્ડ પ્રમુખ, બૂથના તમામ લોકો સુધી કરીને મંડળથી જિલ્લા સુધીની તમામ વ્યવસ્થાઓ ઊભી થઈ ગયેલી છે અને આ વ્યવસ્થાઓના કાર્યકર્તાઓના માધ્યમથી સામે શું છે શું નહીં એનાથી કોઈ ફરક પડતો નથી. તમે જેમ હમણાં કહ્યું કે ઉમેદવારોનું ચયન થાય એથી પહેલાં સમગ્ર ગુજરાતની 26 લોકસભાની સીટ ઉપર કાર્યાલયો, મધ્યસ્થ કાર્યાલયો ખુલી ગયા છે. એટલે અમારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીનું કમળ એ સર્વોપરી છે. માનનીય મોદી સાહેબની ગેરંટી સર્વોપરી છે. માનનીય મોદી સાહેબ એ નેતૃત્વને આગળ વધારવા માટેની અમારી તૈયારી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.